સ્મૂધી કહેવાય આને. શું કહેવાય? સ્મૂધી. તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજની સવાર અમારી પડી ગઈ છે સવારે 5 વાગે, નહીં સવારે 6 વાગે આજે અમે લોકો ઉઠ્યા હતા. અને આદિની તબિયત આજે થોડીક સારી નથી, એટલા માટે વોક પર બી નહોતો આવ્યો. હું ને ચિંતન વોક પર જઈ આવ્યા છે. મારી એક્સરસાઇઝ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું નાઈને બી આવી ગઈ છું. અને એઝ ઓલવેઝ અમારી એન્ટ્રી પર રિયો છે. અને આજે પપ્પા બી ઘરે છે કારણ કે અમારે લોકોને જવાનું છે રાજકોટ. પહેલી વાર રાજકોટ જવાની છું કારણ કે હું ક્યારેય રાજકોટ એકવાર ગઈ છું ઇવેન્ટથી, બસ એ જ. આદિનું પ્રમોશન માટે અમારે જવાનું છે રાજકોટ. ગુડ મોર્નિંગ. ચિંતનનું તો હું શું કહું. ચિંતન, હું તને એટલું જ કહેવા માંગીશ કે પેલા ગ્લાસ છે ને એ ધોઈ દે, એમ ખૂણામાં ના મુકાય. તો કઈ આજે મારી તબિયત સારી નથી અને આખું વીકનેસ જેવું છે. તો પૂજાએ મારા માટે સરસ મજાનું આમાં આખું જે સલાડ હોય ને, સલાડ બહુ બધી વસ્તુ હતી, બધું મિક્સર કરી અને અત્યારે જ્યુસ બનાવીને દીધું હતું. આખો ગ્લાસ મેં પી લીધો અને ખરેખર બહુ જ સરસ બનાવ્યું હતું ને બહુ ટેસ્ટી હતું. અને મારા કફ ને એવું થઈ ગયું છે, તો આ બેસ્ટ હતું મારા માટે. અને એની પહેલા એને સ્મૂધી બનાવી હતી કેળાની ને એની, તો એ લોકો બાએ એને પીધી. સ્મૂધી એટલી સારી નથી બની. 5-6 પત્તા પાલકના લીધા હતા અને હાફ બીટ લીધું હતું, ટામેટું લીધું હતું, કાકડી લીધું હતું. તમારે ગાજર બી નાખી શકો છો કારણ કે એટલો બધો ટેસ્ટ નહીં ખબર પડે તમને. અને હાફ લીંબુ, સિંધા નમક એની ચમચી લીધી હતી અને આખું મિક્સી કરી નાખ્યું અને એટલું મસ્ત બન્યું હતું ને. મમ્મી રેડી થઈ ગયા છે કારણ કે આપણે જવાનું છે રાજકોટ. અને આજે મમ્મી બહુ મસ્ત લાગે છે અને આજે તો મમ્મીનું પ્રમોશન છે. તારે કેના ઘરે જવું છે બોલ? રાજકોટમાં. હા તો બોલ. મારે તો કેટલા બધાને ઘર જવાનું છે, તો પછી હવે ભેગું નહીં આખો દી તારો ઓછો પડશે. તું કઈ અત્યારે વાગવામાં 11 વાગી ગયા છે અને અમે નીકળી પડ્યા છીએ રાજકોટ જવા માટે. હજુ સુધી બેસવાનો વારો નથી આવ્યો ગાડીમાં, પણ હવે બેસીએ જ છીએ. અને જુઓ તમે, પેલો દેકારા કરે છે. અભી નથી, બાકી તો જ્યાં હોય ત્યાં અમારે ભેગો જ હોય. આવું એ નાનો હતો ને ત્યારે અમારે બધા વાહે થતો, એટલે એની જેમ જ રિયો આવું શીખી ગયો હતો બોલતા. કે ક્યાંક તૈયાર એને ખબર પડી જાય કે ખોટે કરતા હોય ને ચાવી લઈને નીકળે ને પપ્પા ચાલો હું જાઉં, જો ગાડી લઈને જાઉં, તો એને ખબર પડી જાય. અને સાચે કે અમે કાર લઈને જતા હોય ને તો એને ખબર પડી જાય કે આ સાચું છે કે ખોટું જેવો છે પાક્કો. એ તો છે. કાલે પપ્પા ખાલી નાટક કરતા હતા ને તો બી એને ખબર પડી ગઈ કે ભાઈ આ તો ફેક છે. આ વસ્તુ તો ઘરના દરેક કામ થઈ જવા જોઈએ, અમે આવીએ ત્યાં સુધીમાં. બરાબર? હા. જો કચરા, પોતું, વાસણ, કપડાં જેટલું બી છે ને એ બધું કરી દેજે. બરાબર? કટ થઈ જાય. તું થોડી એડિટર છે. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે રાજકોટ જવા માટે. પણ અમે નીકળ્યા એની સાથે સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, પણ ઝીણો એવો જ છે એટલે વાંધો નથી. પણ આગળ જોઈએ વરસાદ છે કે નહીં. અને આજનું વાતાવરણ હતું જેવું કે આજે વરસાદ તો આવવાનો જ હતો, એ તો ફાઇનલ છે. પણ જોઈએ, હવે પહોંચી તો જવાશે. કેમેરો જોવે છે. દાદા છોકરાને શું થયું? આખું તો જાય ને. શું થયું? મને જોવે જ છે ક્યારનો. તો ગાઈઝ અત્યારે અમે લોકો એક જગ્યાએ ઊભા રહ્યા છીએ અને અત્યારે મેં મંગાવ્યા છે પૌવા કારણ કે કડકડતી ભૂખ લાગી હતી. તો તું ખા ને. તો એટલા માટે તો બટેકા પૌવા મંગાવ્યા છે. તો ગાઈઝ અત્યારે અમે એક જણને મળવા જઈ રહ્યા છે જ્યાં અમે અમારો રિયોને ટ્રેન કરાવ્યો છે ધ બેસ્ટ ડોગ ટ્રેનિંગ સેન્ટરમાં. તો અત્યારે વૈભવભાઈ અને મિતભાઈ, અત્યારે અમે એમને મળવા જઈ રહ્યા છે કારણ કે રસ્તામાં હતું તો વિચાર્યું મળતા જઈએ એમ. કેવું છે? બસ શાંતિ. ઘણું ચેન્જ થઈ ગયું.
મોટા મોટા કેવા છે? તો અત્યારે અમે લોકો આવ્યા છીએ લેન્સકાર્ડ રાજકોટમાં અને પપ્પા અત્યારે ફ્રેમ ચેક કરી રહ્યા છે. કદાચ એમને કોઈ મસ્ત ગમી જાય તો એ કરાવી દે, બરાબર ને? લઈ લો. નો 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 મમ્મી. પતંગિયા એટલે ઉડતા ઉડતા કામ કરશે. આ બહુ મસ્ત છે, મને આ ગમે. સારું. એટલે વજન વાળા એટલે એવું બધું ના કહેવાય. कितने बड़े रहते हैं सर आपके ग्लासेस पे? सॉरी उसके फोन तो बड़े रहते हैं हाँ तो फोन जो बड़े रहते हैं उस हिसाब से देखिए. रेडियम का है ना, उसमें मुझे छोटा से छोटा निकलना हो, वो जब निकलना होता है ना तो वो नजदीक होता है और बाद में તો ગાઈઝ અમારો દિવસ ઓલમોસ્ટ લેન્સકાર્ડમાં જ જતો રહ્યો, પણ અત્યારે અમે લોકો આવ્યા છીએ પ્રેમવતીમાં અને આદિત્યની તબિયત બહુ એટલે બહુ ખરાબ થાય છે યાર. અત્યારે એની તબિયત બિચારાની બહુ બગડે છે. ખબર નહીં હવે શું થયું છે ને કોઈ આઈડિયા નથી આવતો. બહુ તપે છે નહીં આદિ? બિચારો ક્યારેય તપતો નહીં ને આજે તપી ગયો. અને મમ્મી અત્યારે એને પકડીને લઈ આવે છે. વાવ, ફૂડ કોર્ટ તો જો પપ્પા, એકદમ એકદમ कहीं घटे नहीं। એવું પપ્પા તમે તો ઘણી વાર કહો છો કે બધાને એટલી ટાઢ લાગે છે ને, અને મને એકલીને બહુ નોર્મલ લાગે છે. ઠંડી છે બાપા, બહુ ઠંડી છે. વરસાદને લીધે વધારે ઠંડી લાગે અને કંઈક તબિયત થોડી ખોલી છે એટલે લાગે. આદિત્યને તો વધારે એમ લાગે. જમી લઈ જાય તો અને અમે લોકોએ જમ્યું જ નથી, અને આજે તો કાલ રાતનું નથી જમ્યું. બોલો હે મમ્મી, તમને પંખો કરી દઉં? હા બાપા, મને તો ઠંડી આમે બહુ લાગે. શિયાળો બિલકુલ ન ગમે મને. ઉનાળો ગમે પણ શિયાળો તો જરાય ન ગમે. મને તો શિયાળાની જ રાહ હોય. હો ભાઈ કંઈ નહીં, તો અમે લોકો હવે થોડું કંઈક મંગાવી દઈએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો જમવા બેઠી. તો ગાઈઝ નહીં, રીંગણ અને એવું બધું કંઈક છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે અને જમવામાં છે સેન્ડવિચ, ઇડલી, પછી આ ફિક્સ થાળી છે પ્રેમવતીની, અને આ બી સેન્ડવિચ છે, અને આ શું મૈસૂર પાક છે. હા, તો બસ અમે લોકો જમવા બેસી મસ્ત છે ગયા. જમવાનું. બહુ જ મસ્ત છે. એમાં પ્રેમવતીનો ટેસ્ટ સાચે બહુ જ મસ્ત હોય. દરેક વસ્તુમાં કોઈ બી વસ્તુ લઈ લો અને એની ખીચડી તો બહુ જ મસ્ત હોય. તો ગાઈઝ અમારું બહુ મસ્ત જમણવાર થઈ ગયો છે અને અમે લોકો હવે ફરી નીકળી ગયા છીએ કેશોદ તરફ. ઘર આવે ને તો જ શાંતિ થાય એવું છે. હા, આજે અમે લોકોએ વિચાર્યું હતું કે અમે લોકો અમુક મહેમાનો ના ઘરે જઈશું. આપણે મહેમાન બનીને અમુક ઘરે જઈશું, પણ કંઈ પોસિબલ થયું નથી કારણ કે અમે લોકો પહોંચ્યા લેટ, પ્લસ શૂટમાં થોડું ઘણું થયું ટાઈમ, અને પછી કંઈ મેળ આવ્યો નથી. અને પછી અમારે જમવાનું સવારનું બાકી હતું, એટલે મસ્ત અત્યારે જમાઈ ગયું છે. અત્યારે મસ્ત અમે લોકોએ જમી લીધું છે. આદિત્ય બીમાર છે, આદિત્યએ દવા લઈ લીધી છે, અને અમે લોકો હવે ઘરે જઈએ છીએ. બરાબર ને આદિ?